રિયલ લાઈફ ઇવેન્ટ્સ કહો તમે કે પછી હોરર પોડકાસ્ટ કહો, એ થીમ ઉપર થોડું રહેશે આ પોડકાસ્ટ. બિલકુલ. અને આપણે શરૂઆત કરીએ તે પહેલાં હું તમને એક મેઇન ક્વેશ્ચન પૂછવા માંગીશ, વિચ ઇઝ ડુ યુ બિલીવ ઇન ગોસ્ટ? ઓકે. સાયન્સનો વિદ્યાર્થી છું એટલે આ ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે નેચરલી થોડુંક ડાયલેમા ભરી સ્થિતિ હોય, પણ તે છતાંય હું કોન્ફિડન્સથી કહેવા માંગુ છું કે હા, હું ભૂતમાં માનું છું. કેમ કે હું એવા 2 થી 3 એક્સપિરિયન્સમાંથી પસાર થઈ ચૂક્યો છું. એકચ્યુઅલી લોકો જનરલી ભૂતની કે ઘોસ્ટની અથવા પેરાનોર્મલની વાત કરતા વખતે જાણે એ ટેબુ વિષય છે એ રીતે એને ટ્રીટ કરતા હોય છે, અને ટેબુના કારણે એ સબ્જેક્ટ ટેબુવાળો હોવાના કારણે એક્સેપ્ટ કરવામાં જાણે એમણે અવૈજ્ઞાનિક અથવા તો ઇલિટરેટ હોવાની જે ઇમેજ ઊભી થવાનો જે ડર સતાવે છે ને, એના કારણે ઘણા લોકો એને એમ જ કહી દે છે કે ના, હું ભૂતમાં નથી માનતો. પણ હું સાયન્સનો વિદ્યાર્થી છું, તે છતાંય હું કહું છું કે હા, મને પેરાનોર્મલ અનુભવો થયેલા છે અને હું ભૂતમાં માનું છું. કેમ કે પહાડોમાં જ્યારે મારી ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગની લાઈફ હું જીવું છું, તો પહાડોમાં મને ઘણી વખત ભૂતના અનુભવ થયેલા છે. પેરાનોર્મલ એક્ટિવિટી એને કહી શકાય. કદાચ ભૂત સાક્ષાત જોયું એવું કરતાં જેને લોજિકલી સમજાવી ના શકાય અથવા તો લોજિકલી એનું તારણ આપણે ના કાઢી શકીએ એવા અનુભવો થયેલા છે. અને એ પેરાનોર્મલ અનુભવોના કારણે હું કહી શકું કે હા, આવી ઉર્જા હોય છે. જેમ પોઝિટિવ ઉર્જા હોય છે, એ રીતે નેગેટિવ ઉર્જા પણ હોય છે. તમે જ્યારે ફીલ કરો ત્યારે તમે એક પારલૌકિક દુનિયાની વાતમાં વજન સાથે તમે એ માનતા થશો. સર, આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે આપણે જે કિસ્સાની ચર્ચા આપણે ઓફ ધ કેમેરા, ઓફ ધ રેકોર્ડ કરી હતી, Okay. એ હવે ઓન કેમેરા કરવાનો સમય આવી ગયો છે. બિલકુલ, બિલકુલ. તો સર, અપ ટુ યુ. સૌથી પહેલો અનુભવ કહું કે દર્શક મિત્રોને હું જણાવી દેવા માંગુ છું કે હું પોતે ટ્રેકર અને માઉન્ટેનિયર છું, એટલે છાશવારે મને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એવા રાજ્યોમાં ટ્રેકિંગ કરવા જવાનું થતું હોય છે. અને પહાડો જેમ સૌંદર્ય બિખેરે છે, એવી રીતે પહાડોની એક મિસ્ટીરિયસ જિંદગી પણ હોય છે. પહાડો ઘણા અર્થમાં મિસ્ટીરિયસ હોય છે. અને જો તમે એને એકદમ સાચા દિલથી અથવા તો બિલકુલ એનામાં ઓતપ્રોત થઈ જાઓ, તો પહાડો તમને પોતાની અંદર ધરબાયેલું એ પાસું પણ બતાવે છે. અને હું નસીબદાર, કદાચ લોકોના મનમાં કદાચ એ બ્રેકેટમાં કદાચ એ લોકો કમનસીબ અથવા તો આવું તો નસીબ હોઈ શકે એવું માનશે કદાચ બ્રેકેટમાં, પણ હું માનું છું કે હું નસીબદાર છું કે મને આવા અનુભવો થયેલા છે કે પેરાનોર્મલ અનુભવો કે જે લોકોને કહીએ તો લોકો પણ બે ઘડી માથું ખંજવાળતા રહી જાય કે આવું હોઈ શકે, અથવા આવું થયું, રિયલી તમારી સાથે આવું થયું, આવું કેવી રીતે હોઈ શકે. તો એવા અનુભવો જે થયેલા છે એમાંથી હું સૌથી પહેલો અનુભવ કહું, જે ઉત્તરાખંડનો છે. ઉત્તરાખંડમાં બહુ જાણીતું ટ્રેકિંગ ડેસ્ટિનેશન છે હરકીદુન. તો હરકીદુન ટ્રેક મેં 2005માં કર્યો. અને એ હરકીદુન એટલે એ વાતને અત્યારે લગભગ 20 વર્ષ થઈ ગયા. હરકીદુન ટ્રેક જ્યારે અમે લોકોએ કર્યો ત્યારે 2005માં સીમા નામની કેમ્પસાઇટ, એટલે કેમ્પસાઇટ બહુ દૂર સુદૂર આંચલિક ઉત્તરાખંડના પહાડોમાં વસેલું એ ગામ છે સીમા. અને એ સીમા નામની જગ્યાએ અમારી જે ટ્રેકિંગ એજન્સી હતી એની કેમ્પસાઇટ હતી. અને એ સીમા કેમ્પસાઇટ ઉપર અમને આ અનુભવ થયેલો. અને હું એમ કહીશ કે અમે, જ્યારે હું શબ્દ વાપરું ત્યારે એ અનુભવ લેવામાં હું એકલો નહીં, પણ મારી સાથે બીજા 5 જણા હતા, જેથી અમે એ બહુ આધિકારિક તौर પર કહી શકીએ છીએ કે હા, મને એકલાને ભ્રમ કે મને એકલાને કંઈક દેખાયું એવું નથી. 5 જણાને એક સાથે એ દ્રશ્ય દેખાયું છે. 5 જણા એકબીજાની સાથે પૂછતા રહ્યા કે ખરેખર આવું થયું, કે મેં એકલાએ જોયું, કે મેં એકલાએ ફીલ કર્યું. અને 5 જણાએ જોયું હતું. અને અડધી રાત્રે 12:30 વાગે. અને એ અનુભવ બહુ જ રોચક રહ્યો છે. અને એની વાત અત્યારે કરીએ આપણે. ચોક્કસ. સીમા કેમ્પસાઇટ ઉપર, અચ્છા, હું ટ્રેકિંગની એક તમને પેટર્ન કહી દઉં કે તમે ક્યારેય પણ પહાડોમાં જાઓ ને, તો ટ્રેકિંગમાં તમારે તમારા હોમટાઉનથી બેઝ કેમ્પ સુધી પહોંચવાનું હોય છે. બેઝ કેમ્પ એવો કે જ્યાં તમારે તમારો એક્સ્ટ્રા લગેજ મૂકીને તમારે પહાડોમાં જરૂર જેટલો જ સામાન લઈને પહાડોમાં જવાનું.
એ કેમ્પ A થી કેમ્પ B, કેમ્પ C, કેમ્પ 3 એવી રીતે. તો સીમા કેમ્પ સાઇટ અમે જ્યારે પહોંચ્યા ત્યારે લગભગ ચોથો કે પાંચમો દિવસ હતો. એ કેમ્પ સાઇટ મૂળ જે હરકીદુન ટ્રેકનું જે રોડ હેડ છે, સૌથી નજીકનું જે રોડ હેડ છે, એનાથી પણ લગભગ અડધો પોણો દિવસ ચાલતા જઈએ ત્યારે એટલી દૂર છે. અમે ચોથા દિવસે કેમ્પ સાઇટ ઉપર પહોંચ્યા અને સીમા કેમ્પ સાઇટની એક એનું ટોપોગ્રાફીની વાત કરું તો કેમ્પ સાઇટ છે, એક સાઈડે આખું એક ખુલ્લું મેદાન અને એને પથ્થરોના બોલ્ડર્સ પથ્થરોના બોલ્ડર્સથી આખું એની બાઉન્ડ્રી સજાવેલી છે. અને એ થોડુંક જે ખુલ્લું મેદાન હતું એટલે કોઈનું ખેતર હતું, એ ખેતરના રેન્ટ ઉપર લીધેલું હતું. અને એ પથ્થરની બાઉન્ડ્રીની અંદર અમારા 4 થી 5 ટેન્ટ હતા મોટા મોટા, જેમાં 2 થી 3 ટેન્ટ બોયઝના, એક ટેન્ટ ગર્લ્સનો હતો, બીજો અમારા જે પણ કેમ્પ લીડર હોય એનો, અને બીજો જે બાજુમાં ટેન્ટ હતો એ અમારું કુકિંગ સ્ટાફ અને અમારી કુકિંગની વસ્તુઓ, રાંધવા બાંધવાનું બધું ત્યાં ચાલે. તો આ રીતે 4 થી 5 કેમ્પ લાગેલા હતા. એ બાઉન્ડ્રીની પાર, પથ્થરની બાઉન્ડ્રીની બહાર એક નાની પાકળી સડક જતી હતી, જે ગામમાં જતી હતી. અમે લોકો ગામની બહારની સાઈડે હતા. ગામની અંદર અમારું કેમ્પ સાઇટ નહોતી. ગામના સીમાડે કહી શકાય એ રીતે. સીમા કેમ્પ સાઇટ કદાચ એટલે જ નામ આપ્યું હતું કે ગામના સીમાડે અમે હતા. સડકની સામેની સાઈડે એટલે મેદાનમાં અમારા ટેન્ટ, વચ્ચે સડક, તૂટેલી ફૂટેલી પાતળી અને ઉખડખાબડ, અને સામેની સાઈડે મોટા મોટા બોલ્ડર્સ, જે નદી કાંઠે હોય છે એવા બોલ્ડર્સ, મોટા ખડકો, અને એની પાછળની ધારે નદી વહેતી હતી. નદી એટલે ઝરણું નાનું, પણ નદી કહી શકાય. રાત્રે વહેલા અમે લોકો કેમ્પમાં કેમ્પ ફાયર કરીને ખાણીપીણી પતાવીને અમે લોકો સૂઈ ગયા. અડધી રાત્રે મને પોતાને સિંગલ માટે જવાની ઈચ્છા થઈ. સાહેબે જે રીતે કહી રાખ્યું હતું કે પહાડોમાં અને અજાણી જગ્યાઓએ તમારે એકલા ક્યારેય ના જવું. સિંગલ માટે જવું હોય, રાત્રે વિઝિટ માટે જવું હોય તો પણ તમારે તમારા સાથીદારને ઉઠાડવા. અને એ બધી જે ઘટનાઓ છે એ હું લંબાણપૂર્વક નથી કહેતો, કેમ કે પહાડોમાં તમારે રાત્રે બહાર નીકળવું હોય તો પણ બધી કેટલી કેર કરવી પડે છે. એ પ્રમાણે મેં મારા મિત્રને ઉઠાડ્યો અને અમે લોકો, તેની સાથે બીજા 3 મિત્રો પણ તૈયાર હતા. ટોટલ અમે લોકો 5 જણાનું ગ્રુપ કે ચલો જઈ આવીએ, અને સિંગલ કરીને આવીને સરસ ઠંડીમાં પાછા સ્લીપિંગ બેગમાં લપેટાઈને સૂઈ જઈએ. કેમ કે તરત જ જઈને પાછું આવવાનું હતું એટલે અમે લોકોએ કંઈ જેકેટ બેકેટ ના પહેરે. હાથમાં લાકડી લીધી, ટોર્ચ લીધી, અને 2 જણા જતા હતા, બીજા 3 જણા જોડાયા, એટલે 5 જણ ટોટલ જોડાયા. તો નદી કાંઠાના જે બોલ્ડર્સ હતા એ બોલ્ડર્સની થોડીક સમતલ જગ્યાએ લેડીઝ ટોયલેટ ટેન્ટ, જે ઊભા ટોયલેટ ટેન્ટ્સ હોય છે, તે લેડીઝ ટોયલેટ ટેન્ટ ઊભા રાખીને ત્યાં વ્યવસ્થા કરી હતી. 3 ટેન્ટ કે લેડીઝોને અંધારામાં દૂર ના જવું પડે. જેવા કેમ્પ સાઇટથી નીકળો કે તરત જ 1-2 બોલ્ડર્સ ક્રોસ કરીને એ લોકો ત્યાં લેડીઝ ટોયલેટ ટેન્ટમાં જઈને પોતાની ક્રિયાઓ પતાવી શકે. બોયઝ માટે સૂચનાઓ હતી કે અહીંયા કેમ્પ સાઇટની સામે ક્યારેય નથી જવાનું, તમારે થોડુંક આગળ જવાનું છે. તો હવે કેમ કે અડધી રાત્રે 11-11:30 વાગે અમે લોકો 5 જણા બહાર નીકળ્યા હતા, તો અમને એવું લાગ્યું કે હવે કેમ્પ લીડર સૂઈ ગયા છે, કુકિંગ સ્ટાફ સૂઈ ગયો છે, લેડીઝો પણ સૂઈ ગઈ છે, આપણે અહીંયા જ નિકાલ કરીને પછી પાછા તરત કેમ્પમાં જતા રહીએ. તો અમે તરત જ ત્યાં ઊભા રહ્યા 5 જણા. હવે એ દરમિયાન 5 જણાની નજર ગઈ તો વચ્ચેનો જે ટોયલેટ ટેન્ટ હતો, અને એમાંથી એક ઓછાયો, એટલે વ્હાઇટ ગાઉન પહેરેલી એક છોકરી, જાણે કે હોય એવો એક ઓછાયો, વચ્ચેના ટોયલેટ ટેન્ટમાંથી દોડીને બીજા ટેન્ટમાં જતો રહ્યો. આ 5 જણાએ અમે જોયો, એક સાથે અમે નોંધ્યું, અને તરત એકબીજાને પૂછવા માંડ્યા કે હેવ યુ સીન સમથિંગ? એક જણો કે આપને દેખા શશિકાંતભાઈ? મેં કીધું હા, મેં જોયું કે કોઈ છોકરી ટોયલેટ ટેન્ટ્સમાં. હવે જો એક નિયમ અમને લાગુ પડતો હોય બોયઝને, તો એ ગર્લ એકલી કોણ હતી? હા, એની સાથે પણ કોઈક હોવું જોઈએ. તો એની સાથે જે ઊભેલું હોય ઇન કેસ, તો એ ટોયલેટ ટેન્ટથી દૂર, એટલે સડકના માર્ગે ઊભેલું હોવું જોઈએ. ટેન્ટની પાછળ ઊભા રહેવાનું કે ટેન્ટની આજુબાજુ ઊભા રહેવાનો તો કોઈ સવાલ નહોતો. એ છોકરી એકલી હતી.
એટલે અમને ડબલ ડાઉટ થયો કે અમે પોતે બોયઝ હોવા છતાં પણ આટલું 2-3 જણાની ટીમ સાથે નીકળે છે લાકડી લઈને, તો પેલી કોણ હતી કે જે એકલી એક ટોયલેટ ટેન્ટમાંથી બીજા ટોયલેટ ટેન્ટમાં ફ્લેપ પેલો જે લટકતો ફ્લેપ હોય આળસ એ આમ ખસેડીને તરત દોડી ગઈ. તો એવું દ્રશ્ય જોઈને અમને શંકા કુશંકા વમળો કે કોણ હતું, શું હતું. અમે તો પાછા એટલા દોડાયા કે અમે વિચારી જોયું કે અમારી ટીમમાં જે ગર્લ્સ છે કે જે આંટીઓ છે, જે 4-5 ફિમેલ હતી, એના ચહેરા એના કદકાઠી સાથે અમે નાપતોલ કરી જોઈ કે શું આ એ હતા કોઈ. તો અમારા ગ્રુપમાં જે 2-3 છોકરીઓ હતી ને 1-2 આંટીઓ હતા, તો એ બધાનાથી હાઇટ બોડીમાં કે એમના કદકાઠીમાં એકયની સાથે મેળ ના ખાય એવું એ જે પોસ્ચર હતું, જેસ્ચર હતું, એવી વ્યક્તિ હતી ફિમેલ અમે જે જોઈએ. તો અમને એવું લાગ્યું કે અમારા ગ્રુપમાંનું તો કોઈ જ નહોતું આટલી જે દેખાય છે એ. તો અમને પાછો વધારે ડાઉટ પડ્યો તો કોણ છે, તો ગામવાળું કોઈ આવ્યું છે આમ તેમ. હવે અમારો શંકાનો કીડો સળવળ્યો એટલે અમે પાછા એમ જ વિચાર્યા કે ભાઈ જ્યાં સુધી આનું સોલ્યુશન ના આવે ને મગજમાં ત્યાં સુધી આપણે પાછું નથી જવું. કેમ કે જે પણ ગયું છે એ 2-5 મિનિટે, 10 મિનિટે, 15 મિનિટે બહાર તો આવશે જ. એટલે અમે લોકો જે મેગી પોઈન્ટ હતો કોર્નરમાં લાકડા ખપાટિયા રાખીને ગામવાળાઓએ ટ્રેકરોની આગતા સ્વાગતા અથવા 2 પૈસાનું રોજગાર રળવા માટે બાંકડા લગાડીને મેગી પોઈન્ટ બનાવ્યો હતો. અમે તૂટેલા ફૂટેલા મેગી પોઈન્ટની પાછળ જઈને સંતાઈ ગયા કે જે પણ નીકળે તો દેખાશે કે કોણ હતું અને ક્યાં જાય છે. હવે એક તો ઠંડી વધે કેમ કે ટેન્ટમાંથી એમ જ નીકળી ગયા હતા, કંઈ જેકેટ કે શાલ કંઈ લીધું નહીં. હવે ઠંડી તો દર અડધા કલાકે 2-3 ડિગ્રી માઇનસ થતી જાય અને બાપરે અમે તો રીતસરના થથરવા માંડ્યા કે આ ખોટા ટાઈમે ખોટી જગ્યાએ ભરાયા છે. પણ મનમાં એવું કે ના, આનો તાળો મેળવીને જઈશું. અડધો પોણો કલાક થયો, ઘડિયાળમાં જોયું તો 12-12:15 થઈ ગયા હતા અને અમારી ઘૂસપૂસ સાંભળીને કેમ્પ લીડર બહાર આવીને ટેન્ટ ખસેડીને એના ટેન્ટમાંથી બહાર આવી ગયા. એને એવું લાગ્યું કે કોઈક છે રેલિંગ, પેલા પથ્થરોની બેરિકેડ્સની બહાર કોઈક છે, અવાજ આવે છે. તો એ પોતાના ટેન્ટનો ફ્લેપ ખસાડીને લાંબી ટોર્ચ મારીને કોણ હે, કોઈ બેઠા હે વહાં એમ કરીને બૂમો પાડવા માંડ્યો. અમે બધા ચૂપ થઈ ગયા કેમ કે અમારે એની હાજરીમાં જતાવું નહોતું કે અમે અહીંયા બધા આના માટે ઊભા છીએ. કોઈ દેખાયું નહીં એટલે પાછો કેમ્પ લીડર પાછો જઈને સૂઈ ગયો. હવે અમે નક્કી કર્યું કે હવે પાછું જવું છે કે બેસી રહેવું છે. ફાઇનલી નક્કી એવું થયું કે જે પણ હોય ટોર્ચ મારીને જોઈ લઈએ છે. કેમ્પ લીડર સૂઈ ગયો છે, હવે ટોર્ચ મારીને જોતા હતા કે કોઈના પગ દેખાય છે અથવા કંઈક હલચલ દેખાય છે, કંઈ નહીં. અને અમને એવું લાગ્યું કે શું નજીક જઈને જોવું જોઈએ ટેન્ટની પાસે. તો 2 વસ્તુ અમને નડતી હતી. એક તો એથિકલ પોઈન્ટ કે ના, એ રીતે ટોયલેટ ટેન્ટ્સની નજીક, ગર્લ્સ લેડીઝ ટેન્ટના ટોયલેટ ટેન્ટની નજીક ના જવું જોઈએ. અને બીજી બાજુ અમને એવું લાગતું હતું કે કદાચ ખરેખર કોઈ ગર્લ હોય અને તો મોટી બબાલ થાય અને કેમ્પ લીડરને પણ અમારે જવાબ આપવા પડે. તો અમે ચૂપચાપ ઠંડીમાં થૂંઠવાતા ત્યાં જ ઊભા રહ્યા. 12:30ની આસપાસ પવનનું જોર વધ્યું, ઠંડી વધી અને સુસવાટા ભેર એક પવનના ઝોકાથી 3 ટેન્ટ હલબલી ગયા અને 3ના ફ્લેપ એકદમ ઝીઝેગ ઉડીને પછડાવા માંડ્યા. એટલે ત્યારે અમે જોયું કે 3 ટેન્ટ તો ખાલી છે. તો જે સેન્ટર ટોયલેટ ટેન્ટમાંથી બાજુના ટોયલેટ ટેન્ટમાં કોઈ ગયું હતું એ ક્યાં ગયું. અને ટેન્ટ એવા હોય છે કે 3 સાઈડથી બંધ હોય, એટલે પાછળથી એ ઝાડીમાં કે બોલ્ડર્સ પાસે ના જઈ શકે. 3 ટાઈપથી બંધ, 3 જગ્યાથી બંધ હોય અને આગળનો ફ્લેપ જ ખુલ્લો હોય. તો એ જો અગર છોકરી અંદર ગઈ એ નીકળી હોત તો આગળથી જ નીકળી હોત ને અમારા ધ્યાનમાં આવી હોત. તો એ આખું અમે 5 જણા જોઈ રહ્યા કે એ ફ્લેપ 3 ઉડ્યા. તો ત્યાં હવે આ પહેલું મુદ્દો પૂરો થાય છે કે રાત્રે અમે જે જોયું જેનો કોઈ નિકાલ નથી. હવે બીજો મુદ્દો હવે કહું કે રાત્રે અમે બધાએ એ નક્કી કર્યું કે કોઈ નથી, કંઈ નહીં, ચલો ચૂપચાપ. પોણો કલાક 1 કલાક જેવું ઠંડીમાં થથર્યા પછી અમે લોકોએ વિચાર્યું કે ટેન્ટમાં જઈને સૂઈ જવું જોઈએ અને આનું હવે કાલે પિષ્ટપિંજણ કરીશું, આનું ડિસેક્શન કરીશું આ વાતનું. ચૂપચાપ શાંતિથી આવીને સ્લીપી બેગમાં અમે ઘૂસી ગયા. બીજો દિવસ પાર્ટ 2. આ આખી સ્ટોરીના 3 થી 4 પાર્ટ છે. પાર્ટ 2 બીજા દિવસે સવારે અમે અમારો
પેક લંચ ભરાવીને સવારે સીમા કેમ્પથી હરકીદુન જવાનું હતું. હરકીદુન અમારી લાસ્ટ કેમ્પ સાઇટ હતી અને ત્યાં નાઇટ હોલ્ડ કર્યા પછી ત્રીજા દિવસે પાછા અમે સીમા કેમ્પ પર જ આવવાના હતા. એટલે સીમા કેમ્પથી હરકીદુન અને હરકીદુનથી પાછા નીચે. સર તમે આ વાત આગળ વધારો એના પહેલા ખાલી એક રેફરન્સ આપો કે આ સીમા કેમ્પની હાઇટ લગભગ કેટલી હશે? સીમા કેમ્પ લગભગ 10.5 થી 11,000 ફીટની હાઇટે છે અને હરકીદુન છે લગભગ 12.5 થી 13,000. ઓકે. તો આ જે બીજા દિવસે જવાનું હતું ત્યારે અમે પાંચેય જણાએ અંદર અંદર નક્કી કરી લીધું હતું કે આની વાત આપણા પાંચ સિવાય કોઈને કરવાની નથી. જ્યાં સુધી આપણે અંદર અંદર આનો તાળો નહીં મળે ત્યાં સુધી કોઈને જણાવવાનું નથી. તો અમે બધા શાંતિથી સીમા કેમ્પ છોડીને રક્ષેક ઉઠાવીને ચાલતા ચાલતા હરકીદુન તરફ પ્રયાણ કર્યું. વધારે હાઇટ ચડીને અમારે હરકીદુન જવાનું હતું અને ત્યાં નાઇટ હોલ્ડ કરવાનો હતો. આગલા દિવસે હરકીદુન પહોંચેલી બેચ પાછી આવતી હતી. એ અમને સામે મળી. અમે ચડતા હતા અને પેલી બેચ પાછી આવી. અમારી હરકીદુન 16 બેચ હતી. HD 16 એટલે હરકીદુન 16 તારીખવાળા અમે લોકો હતા. તો અમારી HD 16 હતી અને HD 15 બેચ પાછી આવી હતી. તો જ્યારે HD 15 વાળા ટ્રેકરો જ્યારે પાછા આવવા મળ્યા ને તો એમાં એક બેંગ્લોરનો છોકરો અમને રસ્તામાં મળ્યો તો હાય હેલો કાં સે આયો હો એ રીતે ઔપચારિક વાતો થઈ અને એણે એક જે મમરો મૂક્યો વાતનો અને અમારા બધાના કાન ઊંચા થઈ ગયા. એણે શું કીધું બેંગ્લોરવાળા છોકરાએ कि अच्छा आप गुजरात से हो तो कल जब हम HD 15 वाले लोग सीमा कैंप साइट पे जब आए थे तो यहाँ की हलचल और यहाँ का माहौल देखकर जो मैंने तफ्तीश की उसके बारे में आपको पता है? મેં કીધું શું થયું ભાઈ તને એવું તો શું જોયું? તો એણે કીધું કે જ્યારે અમે HD 15 વાળા જ્યારે સીમા કેમ્પ સાઇટ ઉપર આવ્યા ત્યારે માહોલ તણાવવાળો હતો, તંગ હતો, ક્રાઉડ ગામનું ભેગું થયું હતું અને પછી કેમ કે એ જે ટ્રેકિંગ એજન્સી છે બીજા ફેલો ટ્રેકર્સમાં ડર ના ફેલાય એટલે આવી વાતો બહુ જલ્દી જાહેર નથી કરતા અને ગામવાળાઓને પણ સૂચના આપી દેવામાં આવી હતી કે બીજી જે હવે બેચ આવે એની આગળ તમે વાત ના કરશો. પણ પેલો જે બેંગ્લોરવાળો છોકરો હતો એણે કંઈક ને કંઈક પોતાનો જુગાડ કરીને વાત જાણી તો એમાં જે એણે વાત જાણી એનું કનેક્શન આ અમે જે રાત્રે જોયું એમાં હતું. એણે એવું કીધું કે એની HD 15 વાળી બેચની આગળની બેચ જે હતી HD 14 એમાં એક ગુજરાતી છોકરી અમદાવાદથી આવેલી હતી. એ અહીંયા ટોયલેટ ટેન્ટ્સમાં સવારે 5 વાગે કોલેપ્સ થયેલી હાલતમાં જોવા મળી હતી વચ્ચેના ટોયલેટ ટેન્ટમાં. તો અમે બધા હકબક અને મેં કીધું તારી HD 15માં કોઈ ગુજરાતી હતો જે આ વાતનો કંઈક રેફરન્સ જાણવાનો પ્રયત્ન કરે? તો કે નહીં હમારી HD 15 में कोई भी गुजराती बंदा नहीं था. તો મેં કીધું અચ્છા. તો એ HD 14 વાળી જે હતી છોકરી અમદાવાદથી ગઈ હતી અને HD 14 હરકીદુન 14 બેચમાં એ સવારે 5 વાગે અર્લી મોર્નિંગ ત્યાં કોલેપ્સ થયેલી પડી. અચ્છા એની સાથે મેં વધારે વાતચીત ના કરી. મેં કીધું ઠીક હે ચલો એમ કરીને મેં મારા ફેલો ટ્રેકર્સ મિત્રોને પણ કીધું કે શાંતિ રાખજો વાત લીક ના કરતા. અમે પછી બેંગ્લોરવાળાને બાય કર્યું, અમે ઉપર ગયા, હરકીદુન ગયા, રાત રોકાયા, પાછા આવ્યા. ત્રીજા દિવસે જ્યારે પાછા આવ્યા ત્યારે सीमा कैंपना कैंप लीडर ने मैं पूछूं कि जरा साइड में आइए और मुझे विस्तार से बताइए क्योंकि ये अहमदाबाद का मामला है, क्योंकि ये मेरे सिटी का मामला है और हो सकता है कि मुझे मेरी ट्रैकिंग फैटर्निटी में ही किसी की जान पहचान वाली वो लड़की हो तो मेरा जानना बेहद जरूरी है, आप मुझे बताइए. ત્યારે એ કેમ્પ લીડરે વાત કરી કે હા આવી ઘટના બની હતી. HD 15 વાળી જ્યારે બેચ આવી ત્યારે આ જે છોકરી હતી. અચ્છા હવે એ જે છોકરીનું નામ અત્યારે હું જાહેર કરવા નથી માંગતો, હું ટ્રેકિંગ એજન્સીનું પણ નામ જાહેર કરવા નથી માંગતો, પણ એ છોકરીને અત્યારે એક ઉદાહરણ રૂપે નામ આપીએ ખુશી. ચલો તો એનું નામ આપણે ખુશી આપીએ. ખુશી નામની છોકરી સવારે બેહોશ હાલતમાં એકદમ સિંકિંગ અવસ્થામાં એની પલ્સ એકદમ સ્લો થઈ ગઈ હતી એવી હાલતમાં મળી આવી. તો મેં કીધું તો તમને ખબર હતી કે ખુશીને, એટલે મેં પેલા કેમ્પ લીડરને પૂછ્યું કે શું તમને ખબર હતી કે ખુશીને શું થયું? તો કે સાહેબ ક્યાં બતાવું,
રોજ રાત્રે વાયરલેસ ઉપર બેઝ કેમ્પથી જે નેટવર્કિંગ ચાલે અમારા બધાનું, વાયરલેસથી મેસેજ બધે કેમ્પ સાઇટમાં ફરે અને એવું કહેવામાં આવે કે ખુશી આ બેચ આ કેમ્પ સાઇટ ઉપર ગઈ છે, એનું ધ્યાન રાખજો, એ ખાવા પીવામાં થોડીક બેદરકાર છે, ખાતી પીતી નથી અને મેગી ને કોલ્ડ ડ્રિંકથી ચલાવે છે. અને એ પહાડોમાં તમારી દરેક મિનિટે જ્યારે એનર્જી લોસ થતી હોય ચાલવામાં, શ્વાસોશ્વાસમાં, ત્યારે તમે ખાલી મેગી અને કોલ્ડ ડ્રિંકના સહારે ના રહી શકો. તમારે સોલિડ ફૂડ લેવો પડે. તમારે રોટી, આચાર, સબ્જી, પિકલ્સ, એટલે આ બધું લેતા રહીને સોલિડ ફૂડ સાથે તમારે કરવું પડે. ખુશી એ બાબતમાં થોડીક જે કહેવાય ને ટિપિકલ આપણી અમદાવાદી ગર્લની જેમ કે નથી ભાવતું ને હા મેગીથી ચાલી જશે, પેટ ભરાઈ જાય પણ શરીરને જે એનર્જી જોઈએ એ નહોતી મળતી. તો બેઝ કેમ્પથી રોજ સૂચના આપવામાં આવતી હતી. જ્યારે ખુશી અહીંયા સીમા કેમ્પ સાઇટ પર આવવાની હતી ને, ત્યારે પણ એ કેમ્પ લીડરને સૂચના આપવામાં આવી હતી કે તમે એ ખુશીનું ધ્યાન રાખજો, એને પીવડાવજો, થોડું પ્રેશર કરીને પણ ખવડાવજો પીવડાવજો. હવે જ્યારે એ બેચ આવી ત્યારે પેલા કેમ્પ લીડરે મને જણાવ્યું કે મેં સૌથી પહેલાં એ જાણવાની કોશિશ કરી કે ખુશી કોણ છે, અને પછી મેં એને अलग थी कीधु कि बेटा आप क्यों नहीं खा रहे हो, आप खाओगे नहीं तो यहाँ पे हालत खराब हो जाएगी, पहाड़ों में चलना फिरना और सांस लेना बहुत दुभर हो जाएगा आपके लिए. તો કે મેં એને સમજાવવાની કોશિશ કરી પણ એ રાત્રે ફરીથી એની એ જ રીતે કંઈ ખાધું નહીં અને સૂઈ ગઈ. પણ એ જ ખુશીએ રાત્રે 11 વાગે કેમ્પ લીડરને ઉઠાડીને કોફી પીવાની ઈચ્છા જાહેર કરી હતી. અને પેલા કેમ્પ લીડરે ખુશી રાત્રે 11 વાગે કિચન સ્ટાફને ઉઠાડીને કોફી પીધી. બંને જણાએ કેમ્પ લીડરના ટેન્ટમાં પેલો એ વાત જણાવતા આમ થોડી આંખો એની ચમકી ગઈ હતી કે મેં રાત્રે છેલ્લી કોફી એની સાથે પીધી હતી અને કે એ દીકરીએ મારી સાથે કોફી પીવાની માંગણી કરી અને મેં કોફી બનાવડાવી અને અમે બંને મોટો મગ ભરીને કોફી પીધી. પણ પછી ખબર નહીં શું થયું, એ પોતાના ટેન્ટમાં જઈને સૂઈ ગયો, હું મારા ટેન્ટમાં સૂઈ ગયો. અને સવારે કેમ કે આટલા બધા દિવસથી એનું જે શરીર એનર્જી લેસ થતું રહ્યું હતું, સવારે જવાબ આપી દીધો. અને સવારે બીજી જે છોકરી એની ફ્રેન્ડ હતી એ જ્યારે સવારે 5 વાગે ટોયલેટ માટે ગઈ, એણે જોયું કે ખુશી નથી તો એને એવું હશે કે ટેન્ટમાં ગઈ હશે. ત્યારે એણે વચ્ચેના ટેન્ટમાં એને કોલેપ્સ થયેલી પામી. હવે આ વાત મને જ્યારે કેમ્પ લીડરે જણાવી ત્યારે મેં એમને પૂછ્યું કે તમને આ જગ્યા પર કંઈ એવું ફીલ થયું? તો પેલો કે હા, આ જગ્યા ઉપર એવું તો કંઈક છે, કેમ કે 2 દિવસ પહેલાં હું ગામમાંથી ઉતરીને ઢાળ પેલો ઝાડ દેખાય છે ત્યાંથી ઢાળ છે આપણી કેમ્પ સાઇટ સુધીનો. મેં કીધું હા. તો કે એ ઢાળ ઉપરથી અચાનક જ મને કોઈએ ધક્કો માર્યો. મારી આગળ પાછળ કોઈ જ હતું નહીં અને મને ધક્કો માર્યો અને હું રિક્ષનનો ગબડી પડ્યો છું. શશિકાંતભાઈ, તમને વિશ્વાસ ના આવતો જુઓ, એમ કરીને કોણી અને આખા શર્ટના 3 બટન ખોલીને આખો બરડો એણે બતાવ્યો, છોલાઈ ગયેલો બરડો, અને આખી કોણી 2 છોલાઈ ગયેલી. तो मैंने क्या पता नहीं 2-4 दिन से ऐसा मैं भी खुद फील कर रहा हूँ. तो મેં એને કેમ્પ લીડરને જણાવ્યું નહીં કે અમે પણ આવો અનુભવ કર્યો, કેમ કે મારે વાત સિક્રેટ રાખવા જ દે. પણ મેં મારી જેટલી માહિતી મારે જાણવી હતી એ જાણી લીધી. એ કેમ્પ લીડરે મને પૂરતી માહિતી આપી દીધી. પછી ફરીથી અમે લોકો ચાલતા સીમા કેમ્પની નાઇટ હોલ્ડ કર્યા પછી ચાલતા અમે તાલુકા થઈને, હવે તાલુકા છે ને એ નિયરેસ્ટ રોડ હેડ છે સીમા કેમ્પ સાઇટથી. તમે પોણો દિવસ લગભગ 4 થી 5 કલાક તમે ચાલો ને ત્યારે એ રોડ હેડ સુધી પહોંચો કે જ્યાં તમને જીપની સગવડ મળે. બાકી તમે વેલીમાં છો, એકદમ દૂર સુદૂર. તમારે સીમાથી ક્યાંક નજીકના ટાઉનમાં પહોંચવું હોય તો તમારે તાલુકા સુધી ચાલતું આવવું પડે. અને તાલુકા અમે પહોંચ્યા, ત્યાંથી જીપ કરીને અમે લોકો અમારી સાંકરી નામની કેમ્પ સાઇટ પર આવી ગયા, બેઝ કેમ્પ ઉપર. ત્યાં આવીને પાર્ટ 3, આ વાતનો પાર્ટ 3, ત્યાં આવીને મેં ફરીથી એક અમદાવાદી બહેન જે પોતે કેમ્પ લીડર તરીકે ત્યાં સેવા આપે છે, એમને મેં અલગ તારવીને કીધું, કેમ કે અમદાવાદના હતા એટલે મને પણ ઓળખતા હતા. મેં એમને અલગ રહીને પૂછ્યું કે આ પેલું થયું ખુશીના સમાચાર, એ તો કે તમને ક્યાંથી ખબર પડી? મેં કીધું, પછી મેં બધી વાત કરી, કેમ કે અમદાવાદના હતા એટલે અમારો અનુભવ વત્તા કેમ્પ લીડરે કીધેલું એ બધું કીધું. ત્યારે એમણે વાત કરી કે એ જે છોકરી છે ખુશી, બહુ જાણીતી ટ્રેકર છે અમદાવાદ, રાધર હતી.
મારી સાથે જ અમદાવાદથી અહીંયા સુધી આવી અને એજન્સીના નિયમ પ્રમાણે તમારે ટ્રેકિંગ કરવું હોય તો મેડિકલ ફિટનેસ એમ કરીને એક જે ફોર્મેટ હોય છે એ પ્રમાણે તમારે એપ્લાય કરવું પડે. કેમ કે આ જાણીતી ટ્રેકર હતી એટલે એને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન અને મેડિકલ ફિટનેસ વગર પણ એને અમે લઈ લીધી અને હું અહીંયા સેવામાં રહી બેઝ કેમ્પમાં, પણ પેલી જે પણ બીજા દિવસે બેચ નીકળતી હતી HD14 બેચ નીકળતી હતી એમાં એ જોડાઈ ગઈ. પણ કદાચ એ વધારે ઓવર કોન્ફિડન્સમાં રહી. ખાવા પીવામાં એણે ધ્યાન ના આપ્યું. એક્સપિરિયન્સ હોવા છતાં પણ એણે ખાવા પીવામાં કેમ ધ્યાન ના આપ્યું અને કેમ આવું વર્તન થઈ ગયું ખબર નહીં, પણ એના શરીરે જવાબ આપી દીધો અને એ પહાડોના ગોદમાં કાયમ માટે સમાઈ ગઈ. તો મેં એમને કીધું કે તો પછી એ ત્યાં શું થયું હતું સીમા કેમ્પ સાઇટ ઉપર સવારે. બાકીની જે વાત એ મને આમણે કીધી કે સવારે જ્યારે આવું ચિલ્લાચિલ્લી થઈ ગઈ, એકદમ અફરાતફરીનો માહોલ થઈ ગયો, સીમા કેમ્પના કેમ્પ લીડરે સીટી મારીને ગામવાળા છોકરાઓને નીચે બોલાયા કે ઇમરજન્સી થઈ છે, તમે આવો. 4 હટ્ટાકટ્ટા છોકરાઓ ગામના છોકરાઓ તો પહાડી પાવરફુલ જ હોય છે. ચાદર લઈને જોડી બનાવીને પેલીને અંદર સાચવીને મૂકી અને દોડ્યા. હવે 4 કિલોમીટર 4 કલાકનું 5 કલાકનું ડિસ્ટન્સ એમણે 2 કે 2.5 કલાકમાં કવર કર્યું બોડી લઈને. એમણે વચ્ચે જ્યાં થાક ખાવા ઊભા રહ્યા ત્યાં એ 4 જણા જે જોડી લઈને આવવાના હતા એમણે જ્યારે જોડી ધીમેથી નીચે મૂકી થોડુંક થાક ખાવા પોરો ખાવા માટે, ત્યારે જોયું તો પેલીની આમ આંખો અને ભાનમાં હતી, પલ્સ ચાલતી હતી અને થોડીક ભાનમાં હતી એની આંખોના, પેલી કીકીઓ ફરતી હતી એવું દેખાયું. અને જ્યારે એ લોકો તાલુકા રોડ હેડ પર પહોંચ્યા જીપની સગવડ કરીને તરત સાંકરી સુધી આવવા માટે, તાલુકા પર પહોંચ્યા અને જોયું તો પેલી પતી ગઈ હતી. એટલે સીમા કેમ્પના ત્યાં ટોયલેટ ટેન્ટ્સમાં જ્યાંથી મળી આવી ત્યાંથી માંડીને આ લોકોએ જ્યાં પોરો ખાધો ત્યાં સુધી એક ખુશીબેન જીવતા હતા, પણ વચ્ચેના ગાળામાં એમણે ક્યારે પોતાનો દેહ ત્યાગ કરી લીધો, ક્યારે શ્વાસ છોડી દીધો એ એમને ખબર જ ના રહી. પછી તો જ્યારે એ ડેડ બોડી જ કહી શકાય, ડેડ બોડી સાંકરી કેમ્પ સાઇટ પર આવી, ત્યાંથી પછી દહેરાદૂન ગઈ, દહેરાદૂન પોસ્ટમોર્ટમ થયું અને પછી સ્પેશિયલ એને બહુ રિસ્પેક્ટફુલ કોફિનમાં અમદાવાદ સુધી એ બોડી પહોંચાડી અને એમના સગાવાલાને બધાને જાણ કરી અને અમદાવાદમાં એ રિસીવ થઈ બોડી. આવી બધી માહિતી મળી. આ વાતનો ભાગ 4 હવે હું કહી રહ્યો છું. અત્યારે હું ભલે યુટ્યુબર છું, અત્યારે હું ટ્રેકર માઉન્ટેનર છું, પણ એ જમાનામાં જ્યારે મેં ટ્રેક કર્યો ત્યારે હું ફોટોગ્રાફર હતો ને મારો સ્ટુડિયો અમદાવાદના મેમનગર વિસ્તારમાં હતો. મારા સ્ટુડિયોની બાજુમાં જ પાણીપુરીવાળાની દુકાન, મહિલાઓનું ટોળું હંમેશા સાંજે જામેલું રહે અને મારા સ્ટુડિયોમાં હું મારા કાચની આરપાર હું ફોટોગ્રાફ મૂકતો હતો મારી ટ્રેકિંગ એક્સપિરિયન્સના અને મારા. તો એવી રીતે મેં હરકિદુનના સીમા કેમ્પ સાઇટના 2-4 ફોટા મૂક્યા હતા મારી ગ્લાસ વોલ પર. બહારથી પાણીપુરી ખાતા એક બેને એ જોયા કે હરકિદુન બેચ HD16 2005 એવું મેં લખ્યું હતું ને, પાણીપુરી ખાઈને અંદર આવ્યા. આ ભાગ 4 છે અને બહુ જબરદસ્ત કે નિયતિ તમારી સાથે કેવા ખેલ ખેલે છે. અંદર આવીને મને કે આ બહાર જે ફોટા લગાડ્યા છે હરકિદુન ટ્રેકના, તો તમે આ તમારા જ લગાડેલા છે, તમે કરી આવ્યા? મેં કીધું હા હું જ છું. કેમ શું થયું? એટલે શું તમારા મનમાં સવાલ છે? તો કે HD16 બેચમાં હતા. ત્યારે મને નવાઈ લાગી કે કોઈ એક લેમેન બેન, કોઈ સામાન્ય બેન HD16 બેચ ટ્રેકિંગની વાત કરે એટલે કંઈક તો વધારે જાણે છે અને કંઈક એમને મારી પાસેથી જાણવું છે. એટલે મેં તરત એમને ખુરશી આપીને બેસાડીને મેં કીધું તમે બોલો બેન, તમે જે રીતે વાત કરો છો એના ઉપરથી મને લાગે છે ટ્રેકિંગની અને આ દુનિયાથી તમે કંઈક વાકેફ છો. તો મને કે હા તમે HD16માં હતા કન્ફર્મ? મેં કીધું હા અને મેં લખેલું જ છે ત્યાં. તો કે HD14 બેચમાં મારી નણંદ હતી અને એ ત્યાં ગઈ અને પાછી ના આવી. તો મેં તરત જ કીધું તમે ખુશીની વાત કરો છો? તો એના ભાભી આંખો જળજળી, એમની આંખોમાં આંસુના તોરણ બંધાઈ ગયા. મને કે તમને ખબર છે એ વાત? મેં કીધું હા, એના ઉપર તો મેં ખાસું બધું પૂછપરછ કરીને. તો કે મને બતાવો એટલે શું થયું હતું? કેમ કે જ્યારે એમણે બોડી રિસીવ કરી ત્યારે ઓફિશિયલ્સ
તરફથી બહુ વધારે માહિતી નહોતી આપવામાં. એ ખાલી કીધું કે આવી રીતે ત્યાં એમનું કમોતે ડેડ થયું. અને તો એ બહેન એટલે એના ભાભી, ખુશીના ભાભી, એમણે પછી ખુરશી નજીક લઈને મને કે મને સીમા કેમ્પસાઇટના ફોટો બતાવો, શું થયું તે વિગતે વાત કરો. તો એમને મેં મારા ફોટોગ્રાફ બતાવ્યા, સીમા કેમ્પસાઇટના ફોટોગ્રાફ બતાવ્યા અને રીતસરના એકદમ હૃદયદ્રાવક સિચ્યુએશન થઈ ગઈ હતી. એમને જાણે પોતાની નણંદના કમોતનો અહીંયા પુરાવો મળ્યો. ક્યાં છેક ઉત્તરાખંડમાં દૂર સુદૂર આંચલિક ગામનો છેડો મેમનગરમાં મારા સ્ટુડિયો સુધી લંબાયો. તો આ જે આખો અનુભવ, એ બહેને મને કીધું કે તમે જે માહિતી આપીને એ મારા કેટલા પ્રયત્નો પછી પણ મને ના મળત. આ કુદરત જ છે કે જે તમને. તો મેં કીધું મને પોતાને એવું લાગે છે કે કુદરતે શું એ સંયોગ કર્યો કે અમને 5 જણાને, અને 5એ 5 પાછા ગુજરાતીઓ જ હતા અને અમદાવાદથી. તો એને આ દ્રશ્ય દેખાય, એમાં શશિકાંતભાઈને એક ઇગ્નિશન મળે કે એની પાછળ પૂછપરછ કરે. તો આ કુદરતી સંયોગ હતો કે શું હતો? પણ જે પણ હોય. અને મેં એમને કીધું કે એમના ભાભીને કે તમને ખ્યાલ છે HD 14 પછી HD 15માં કોઈ પણ ગુજરાતી નહોતો, અમદાવાદી નહોતો. હું જ હતો એના પછીની કરણ. તો મેં કીધું કદાચ ખુશી કંઈક કહેવા માંગતી હતી, કંઈક મેસેજ પાસ ઓન કરવા માંગતી હતી. વચ્ચેની બેચ ખાલી ગઈ તો એના પછીની બેચમાં હું હતો. અને હું થોડો ખણખોદિયા સ્વભાવવાળો, કે વધારે પૂછપરછ કરીને વધારે ઊંડાણથી બધી વાતોના પડળો જાણવાવાળો. તો કદાચ એ જ હશે ખુશીની એ ઈચ્છા, કે એની કોઈક અભિલાષા રહી ગઈ હોય બાકી, અથવા તો કોઈક મેસેજ કે મારે ભાભી સુધી, મારા ફેમિલી સુધી પ્રોપર માહિતી પહોંચે, એવું જાણવા માટેનો સંકેત એણે આપ્યો એ વખતે. તો આ આખી જે ઘટના બની, તમે વિચારો કેટલો સંયોગ કે છેક ઉપરનાથી છેક તમારા સ્ટુડિયો સુધી, અને એના ભાભી જે મને ક્યારેય ઓળખવાના નહોતા આખી જિંદગીમાં, કોઈ એવા કનેક્શન જ નહોતા અમારા, પણ મારું ત્યાં ગ્લાસ ઉપર ફોટોગ્રાફનું લગાડવું, એમને પાણીપુરી ખાતા ખાતા એ ફોટો જોવા અને અંદર આવીને પૂછવું. કુદરતે કંઈક તો સંકેત કર્યો હતો અને છેક એમને આખરે બધી માહિતી મળી. તો આ આખી જે ઘટના બની એ નેચરલી હું કહું છું કે સંયોગ હતો, અને આખી પેરાનોર્મલ ઘટના કહી શકાય કે કેવા સંયોગ થાય છે. મેં એક વસ્તુ નોટિસ કરી છે, જેટલા પણ તમે આવી રીતે હોરર પોડકાસ્ટ જુઓ કે હોરર સ્ટોરીઝ તમે સાંભળો, એમાં પહાડોનો બહુ ઉલ્લેખ થતો હોય છે, પહાડોના જંગલો, હે ને? હા, બહુ વધારે એનું છે, એનું મહત્વ એક જોવા મળે છે. અને તમને એવી સ્ટોરી સાંભળવા મળશે કે જે એકદમ યુનિક હોય, જે આપણે પેલું ના હોય કે ઘર હતું એમાં ભૂત રહેતું પછી આ થયું, એવું ના હોય. કંઈક યુનિક હોય છે એમના પર્સપેક્ટિવ, એમની માઇથોલોજીકલ ટેલ્સ એમની ઘણી બધી હોય છે. એક્ઝેક્ટલી. સર, એનું કોઈ કારણ તમને સૂઝી રહ્યું છે? વાય ધેટ ઇઝ સો? એકચ્યુઅલી પહાડોમાં આટલું બધું ફર્યા પછી મને પોતાને એવું લાગે છે કે જંગલ કરતાં પણ વધારે મિસ્ટીરિયસ છે પહાડો. જંગલ ખાલી ડેન્સ ફોરેસ્ટ છે, થળિયા છે, ઝાડપાન છે, નીચે કચરાતા પાંદડાનો અવાજ છે, અને ઉપર બધા તમારા ઉપર ઝળુંબી રહ્યા હોય એવી છાયાઓ લગાડેલા વૃક્ષો છે. દેટ્સ ઓલ. પણ પહાડોની દરેક કેડી, દરેક કંદરાઓ, દરેક ગુફાઓ, દરેક વળાંકો, દરેક આકારો એ ભયાવહ. રાત્રે તમને હર પલ, જો તમે થોડુંક નેગેટિવ વિચારવાનું ચાલુ કરો ને, તો તમને ત્યાં ને ત્યાં ઊભા થથરાવી મૂકે ને એવો ભયાવહ માહોલ હોય છે કોઈ પણ ટાઈમે રાત્રે પહાડોમાં. એટલે પહાડો, જંગલ અથવા તો કોઈ પણ બીજા ભૂપૃષ્ઠો કરતા પહાડો વધારે મિસ્ટીરિયસ છે. એનું વાતાવરણ અને એની ત્યાંની જે માહોલ એ બહુ જ મિસ્ટીરિયસ હોય છે. હું તો આટલું રખડેલો છું તો મને ખ્યાલ છે રાત્રે તમારે 10 કદમ દૂર પણ જવું હોય કેમ્પ સાઇટમાં તો તમારે વિચાર કરવો પડે, કેમ કે આજુબાજુ કમ્પ્લીટ શાંતિ છે, અને દરેક પળે મોત તમારી રાહ જોઈને બેઠું હોય એવું વાતાવરણ હોય છે. યા તો તમે ગબડી પડો, યા તો કંઈક એવલોન્ચ આવે, કોઈક શિલા એટલે રોકફોલ થાય, કંઈ પણ. પહાડો, માઉન્ટેન ઇઝ માઉન્ટેન ઓલવેઝ. હવે નેક્સ્ટ સ્ટોરી ઉપર આપણે આવ્યા, ઓકે. તો વિચ ઇઝ ઓફ ગોવા.
ગોવાનો છે. અરે વાહ! બરાબર. તો અપ ટુ યુ સર એન્ડ યુ કેન જસ્ટ ગો. મિત્રો, ગોવામાં પણ મને આવો એક પેરાનોર્મલ અનુભવ થયો. એની વાત આજે ફરીથી કરું મિત્ર સાથે. ગોવામાં, સાઉથ ગોવામાં લોકો જનરલી, અચ્છા, એક ગોવાની એક સાહજિક વાત કહી દઉં કે લોકો જનરલી, આપણા ગુજરાતીઓ ખાસ તો, આમ તો ઇન્ડિયાભરમાં લોકો પણ ગુજરાતીઓ ખાસ ગોવા જાય ને એટલે એમને નોર્થ ગોવા. નોર્થ ગોવામાં બધા બીચ છે ને દારૂની રેલમછેલ છે ને પાર્ટી ને મંડોવી નદી ઉપર વહેતી ક્રૂઝ ને આ બધું છે. તો લોકો નોર્થ ગોવા, પણ સાઉથ ગોવા વધારે નેચરલ છે, વધારે જોવાલાયક છે, વધારે પીસફુલ છે. અને હું ગોવામાં હંમેશા નોર્થ ગોવા કરતાં સાઉથ ગોવા વધારે પસંદ કરું. તો આ વાત છે સાઉથ ગોવાની. સાઉથ ગોવામાં એક ચર્ચ છે જેનું નામ થ્રી કિંગ્સ ચર્ચ, 3 રાજાઓનું ચર્ચ. તમે ગૂગલમાં સર્ચ કરીને જોશો કે થ્રી કિંગ્સ ચર્ચનો એક અલગ જ ભયાવહ ઇતિહાસ છે. સાઉથ ગોવામાં આખી વનરાજીની વચ્ચે સર્પાકાર જતા એકલા અતુલા ટેકરા પર, એક નાની ટેકરી પર આ ચર્ચ છે, થ્રી કિંગ્સ ચર્ચ. ત્યાં ખાસ વસ્તી નથી, પાંખી વસ્તી છે. ત્યાં તમે જાઓ તો તમારી એકલ દોકલ ગાડીઓ, બપોરે 12 વાગે જાઓ કે 3 વાગે જાઓ, કદાચ એકલ દોકલ ગાડીઓ જ તમારી ઉપર ગઈ હોય એવી શાંત જગ્યા છે, નીરવ શાંતિવાળી, અને લોકોના ક્રાઉડથી હટકે. અને કેમ કે ત્યાંનો ઇતિહાસ થોડોક આવી રીતે છે એટલે લોકો બહુ ઓછું જાય છે, પણ જે લોકો પીસફુલ વાતાવરણમાં બેસવા અને કુદરતનું સાનિધ્ય મળવા માટે જવા ઈચ્છા, તો એ લોકો થ્રી કિંગ્સ ચર્ચ જઈ શકે છે. થ્રી કિંગ્સની હું વાત કરું તો પુરાના જમાનામાં જ્યારે રાજાશાહી હતી ગોવામાં, ત્યારે 3 ભાઈઓ જે પોતે રાજા બનવાના હકદાર હતા. તો કાળક્રમે ઘટનાઓ બધી એવી ઘટી, એ બધી લાંબી ઘટનાઓ છે એમાં હું નથી જતો, પણ કાળક્રમે એ 3 ભાઈઓ જે રાજા બનવાના હકદાર હતા, રાજા બનવાની તૈયારીમાં હતા, એ 3ના કમોત થયા, અને એ જ ચર્ચની અંદર. અને એ 3નો આત્મા હજુ ત્યાં ભટકે છે, એટલે એ ચર્ચને થ્રી કિંગ્સ ચર્ચ, 3 રાજાઓનું ચર્ચ કહેવાય છે. તો થ્રી કિંગ્સ ચર્ચની ટોચે તમે પહોંચો છો તો બસ તમે તમારી ગાડી પાર્ક કરો અને ચારે બાજુ 360 ડિગ્રી વ્યૂમાં તમે લીલોતરી જુઓ અને સફેદ એકલું અટુલું ચર્ચ જુઓ, જે હંમેશા બંધ હોય છે. રવિવારે ખુલતું હશે કદાચ ચર્ચના ટાઈમે, પણ આમ તમે રેગ્યુલર વિઝિટર તરીકે આડા દિવસે જાઓ 12 વાગે, 2 વાગે, 6 વાગે, તો બહુ ચર્ચ બંધ હોય, આજુબાજુ શાંતિ હોય. હું જ્યારે ગોવા ગયો અને મેં જ્યારે થ્રી કિંગ્સ ચર્ચ જવાની વાત કરી ત્યારે મારી ફ્રેન્ડ છે, એનું પણ અત્યારે નામ નહીં લઉં હું, પણ એનું એક ઉદાહરણ રૂપે નામ આપીએ કે એનું નામ પ્રિયા. તો મારી ફ્રેન્ડ છે પ્રિયા, એને મેં વાત કરી કે મને આ થ્રી કિંગ્સ ચર્ચમાં ઇન્ટરેસ્ટ પડ્યો છે અને તું મને લઈ જા. તો એ કહે સારું. તો એ મડગાંવથી ગાડી લઈને આવી, હું જ્યાં હતો ત્યાંથી મને પિકઅપ કર્યો, અને થ્રી કિંગ્સ ચર્ચના સર્પાકાર રસ્તા ઉપર જ્યારે ગાડી ચડતી હતી, એ મારી ફ્રેન્ડ પ્રિયા ડ્રાઈવ કરતી હતી, હું બાજુમાં બેઠો હતો. અને બસ ગાડી ચડતી હતી ત્યારે જ વાતાવરણમાં એક આમ સન્નાટો અથવા એકલતા અથવા સ્તબ્ધતા તમને ફીલ થવા માંડે ગાડીમાં જ. તો ત્યારે જ મને અહેસાસ તો થઈ ગયો કે જે માહોલ જે વાંચીને આવ્યો છું, અથવા તો જે એની ચર્ચા છે એ પ્રમાણેનો માહોલ તો છે જ. પાછું રડ્યું ખડ્યું કોઈ એકાદ ગાડી ઉતરતી દેખાય. અમે જે ચડતા હતા એ વખતે અમારી પેરેલલ તો કોઈ ચડ્યું જ નહોતું. તો છેક ઉપર ગયા ત્યાં સુધી એ ગાડીની, અમે જ્યારે ગાડી પાર્ક કરી, ઉતર્યા, મારી એ ફ્રેન્ડે, જસ્ટ એક રેફરન્સ માટે હું કહું, મારી ફ્રેન્ડે સ્કિન ટાઈટ જીન્સ પહેર્યું હતું, ગાડી લોક કરી, ચાવી એણે આમ ઊંચા થઈને ખિસ્સામાં એણે દબાઈ, અને એ પણ મને ખબર છે સેકન્ડ ડોરમાંથી હું નીકળ્યો ત્યારે બોનેટ આગળ થઈને આખું આમ જીન્સ ઊંચું કરીને પોકેટમાં એણે ચાવી દબાઈને મારી સાથે આવી. મને એ દ્રશ્ય પણ એટલા માટે યાદ છે કેમ કે આ આખી વાતનું પાછું કનેક્શન ત્યાં નીકળવાનું છે. નીકળ્યા, સાથે ગયા, અને એણે મને કીધું કે શશિકાંત તું જાણે છે ને આ ચર્ચ વિશે? મેં કીધું હા જાણું છું, અને એના માટે જ હું અહીંયા સુધી આવ્યો છું.
તો કંઈ અત્યારે તો ડે ટાઈમ છે, બપોરના 3 વાગ્યા છે, કંઈ ડરવા જેવું છે નહીં, પણ સાંજ પડે અંધારું થાય એ પહેલાં નીકળી જતા હોય છે, કેમ કે વાતાવરણ પછી થોડું ભયાવહ થતું હોય છે. તો મેં કીધું સારું, તો અમારી પાસે 3 થી 5નો ટાઈમ હતો. એ દરમિયાન અમે બેઠા, મેં થોડી ફોટોગ્રાફી કરી અને મારા સ્ટીલ કેમેરામાં, કેમ કે મતલબ ડિજિટલ DSLR કેમેરામાં મેં ફોટોગ્રાફ લીધા અને લગભગ સૂરજ ઢળવાની તૈયારી હતી, 5 વાગે પછી અમે એક બાકડે બેઠા. મેં આમ ફર્યા અને બાકડે બેઠા અને ફોટોગ્રાફ લઈને મેં DSLRમાં મારી ફ્રેન્ડને પણ બતાવ્યા કે જો આટલા ફોટોગ્રાફ લીધા હોય, તો કે સરસ વ્યૂ આવે છે અને મસ્ત તે લીધા છે ફોટોગ્રાફ. તો આ બધી બ્લા વાત છે, પણ ફાઇનલી જે વાત આવીને ઊભી રહી એ હતી કે ત્યાંથી બાકડે બેસીને અમે ખાસું વાતોના ગપાટા માર્યા, ડિજિટલ DSLRમાં અમે પાડેલા ફોટોગ્રાફ જોયા. ત્યાંથી ઊભા થઈને અમે જ્યારે નીચે ગાડી તરફ જતા હતા, ત્યારે પેલી મારી ફ્રેન્ડે દરવાજો ખોલવા માટે ગાડી ચાબીમાં ખિસ્સામાં હાથ નાખ્યો. તો મને કહે, અરે શશી, ચાબી નહીં હે? તો મેં કીધું, અરે તે તો નાખી દી આખી વ્યવસ્થિત, આખું તારું સ્કિન ટાइट जींस है अंदर दामद. તો કે હા, મુझे भी पता है कि मैंने, પણ છે નહીં. એણે બંને ખિસ્સા, હિપ પોકેટના પાછળના ખિસ્સા કદાચ કે વાતમાં મેં કાઢીને મૂકી હોય, બધા એણે ખિસ્સા ચેક કરે, ગાડીની ચાવી એની પાસે નહોતી. અને મને લાગ્યું કે એવું કેવી રીતે જઈ શકે? જ્યારે તારો પોતાનો જ હાથ બડી મુશ્કેલથી અંદર જાય છે, તો તારી ચાવી જાતે બહાર કેવી રીતે પડી? તો અમે ફરીથી પાછા, મને કે તારી પાસે નથી? મેં કીધું મારી પાસે કેવી રીતે હોય ભાઈ? અને તે મને ક્યારે આપી? તે છતાંય મેં મારા પોકેટ્સ ચેક કરીને જોયું કે ના નથી. ફરીથી અમે પાછા પાર્કિંગમાંથી પાછા ઉપર ગયા, થ્રી કિંગ્સ ચર્ચના પેલા બાકડે જઈને બેઠા. બાકડાની પાછળની સાઈડે ચાવી નીચે પડી હતી. તો અમને એવું લાગ્યું કે બાકડાની નીચે પાછળની સાઈડે કેવી રીતે પડી? કેમ કે એણે કંઈ એવા ખિસ્સામાં હાથ નહોતા નાખ્યા, અને બીજું અમે વાતો જ કરતા રહેતા, એવા ખિસ્સામાં હાથ નાખવાનો કે પર્સ કાઢવાનો કે એવો કોઈ સવાલ જ નહોતો. અને એ જે બાંકડો હતો ને, એ બાંકડામાંય પણ એવી કોઈ સ્લીટ કે એવો કોઈ ભાગ નહોતો કે ત્યાંથી એ સરકીને પાછળ પડે. બાંકડો આખો વન પીસ હતો. ઓકે. તો અમારા બંનેના દિમાગ ખરાબ થઈ ગયા કે હાઉ ઇઝ ઇટ પોસિબલ? અગર ખિસ્સામાંથી સરકીને પડી કે ગમે તે, તો બાંકડો તો આખો વન પીસ છે, સરકીને પાછળની સાઈડે કેવી રીતે જતી રહી? તો આનો કોઈ જ તાળો ના મળ્યો, પણ ચાવી પાછળ પડી હતી. થેન્ક ગોડ, થેન્ક્સ ટુ જીસસ ક્રાઇસ્ટ કે ચાવી ત્યાં પડી હતી અને અમે લીધી, અને વહેલી તકે ચાવી જેવી મળી, સટાસટ પગથિયા ઉતરીને અમે ભાગ્યા, સીધા ગાડીમાં બેસી ગયા અને ગાડી રિવર્સ. અંધારું થવા માંડ્યું હતું અને આટલો અનુભવ અમારા માટે પૂરતો હતો. ગાડીમાં એ ફટાફટ ગાડી નીચે ઉતરીને તળેટીમાં આવી ગયા, મેઇન રોડ ઉપર આવી ગયા. એણે મને છોડ્યો, હું મારા લોકેશન પર પહોંચ્યો. હવે આ વાતનો પણ બીજો ભાગ એ છે, ફ્રેન્ડ તો ગઈ એના ઘરે, મેં ડિજિટલ DSLRમાં પછી ફોટોગ્રાફ ડાઉનલોડ કરવાની કોશિશ કરી. આખા દિવસ દરમિયાન પાડેલા બધા ફોટોગ્રાફ મારા મેમરી કાર્ડમાં હતા. એ જે DSLR કેમેરાથી પાડેલા થ્રી કિંગ્સ ચર્ચના ગાડીની આગળ મેં મારી ફ્રેન્ડના પણ 1-2 ફોટોગ્રાફ પાડ્યા હતા. પછી ચર્ચનો આખો એક બેક સાઈડ તો વ્યૂ, ફ્રન્ટ સાઈડ વ્યૂ, અલગ અલગ એંગલથી, એ જે 15-20 ફોટોગ્રાફ હતા, બસ એ જ નહોતા. બાકીના બધા ફોટોગ્રાફ સેવ છે આખા દિવસના. એ ફોટોગ્રાફ કેવી રીતે ઇરેઝ થઈ ગયા, ક્યાંથી ઇરેઝ થયા, એ હજુ પણ મને સવાલ છે. આ બધી ઘટનાઓ મારી સાથે જે થાય છે, ત્યારે મને પોતાને એવું લાગે છે કે કંઈક તો છે સુપરનેચરલ પાવર, અથવા તો કંઈક વસ્તુ ક્યાંક તમારા માધ્યમ દ્વારા કંઈક વાતને પ્રતિપાદિત કરવા માંગે છે. પણ આજની તારીખે એ મારા DSLRમાં એ ફોટોગ્રાફ હું મિસ કરું છું. તો તમે આ વાત કરી તમારી ફ્રેન્ડ સાથે? મારી ફ્રેન્ડને પણ વાત કરી. એણે એના મોબાઈલમાં પાડ્યા હતા, એ હતા, મારા DSLRમાંથી ગાયબ છે. અને એ જ બસ એ અમે મળ્યા, મેં એના 1-2 પોર્ટ્રેટ પાડ્યા હતા, એક ફૂલ પોઝ એની ગાડી સાથે પાડ્યો હતો, પછી અમારા બંનેના ફોટોગ્રાફ વારાફરતી એકબીજાએ પાડ્યા અને બાંકડે પર બેઠા હતા. બસ એ એટલા. બાકી દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીના ઘણા ફોટોગ્રાફ પાડ્યા હતા. એ પર્ટિક્યુલર કાર્ડ કરપ્ટ થાય અથવા તો ઇરેઝ થાય તો આખું જાય,
એ પર્ટિક્યુલર એ 15-20 ફૂટા જ ગાયબ થવાનું લોજિક હજુ સુધી મને ખબર નથી, પણ આ થયું છે. અને આ સાયન્સનો વિદ્યાર્થી ખુદ કહી રહ્યો છે કે આવું થઈ શકે છે, અને આવું થયું છે, મારી સાથે થયું છે. તો સર આવો માહોલ તમને ગભરાટ નથી થતી કે? ના, હું આને બહુ જ પેલી રીતે લઉં છું. હા, મને અંદાજ આવી જાય એ વખતે શરીરમાં એક સિહરન વ્યાપી જાય, તમારા રોંગટા ખડા થઈ જાય. પણ ડરનું, કેમ કે હું અંદરથી બહુ મજબૂત માણસ છું માનસિક રીતે, અને અંદરથી ગમે તેવી આકસ્મિક પરિસ્થિતિમાં પણ હું શું કહેવાય, તમે સહજ રહો છો? હા, હું એકદમ સહજ રહું છું, પેનિક નથી થઈ જતો. કેમ કે અમને માઉન્ટેનિયરિંગના સબ્જેક્ટમાં પણ એવું શીખવાડવામાં આવ્યું છે કે ગમે તેવી વર્સ્ટ સિચ્યુએશનમાં પણ તમે પેનિક ના થાઓ. તમે તમારી બુદ્ધિ, તમારું સ્વભાવ અને તમારો આખો એ યથાવત રાખો, તો જ તમે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. તો એ જે પેનિક નહીં થવાની જે અમને ટ્રેનિંગ આપેલી છે, તો એ રીતે હું આવી બધી સિચ્યુએશનમાં, હા, 2 ઘડી તમારા રૂંવાડા ઊભા થઈ જાય આવું થયું હોય ત્યારે, અને એક આમ કહેવાય ને શરીરમાં સિહરન વ્યાપી જાય કે અરે, પણ તરત કંટ્રોલ થઈને એ પરિસ્થિતિમાંથી વહેલી તકે બહાર નીકળીને સહી સલામત જગ્યા પર પહોંચો એવો અંદરથી જ અવાજ આવી જાય અને પણ થાય છે. અને હું એવું માનું છું કે બહુ જ ઓછા લોકો આવા નસીબદાર હોય છે કે જેમને આવી પેરાનોર્મલ એક્ટિવિટીના ભાગ થવાનું સદભાગ્ય મળે છે. સર બીજો કોઈ આવો કિસ્સો છે જે તમે પોતે અનુભવ્યો હોય કે પછી તમે સાંભળ્યો હોય? સાંભળ્યો, હા, મેં હવે જે હું કિસ્સો કહીશ એ સાંભળ્યો છે, વાંચ્યો છે. મેં અનુભવ્યો નથી, પણ સાંભળ્યો છે, વાંચ્યો છે, અને રૂબરૂ સાક્ષાત એ જગ્યાના દર્શન કરેલા છે મેં. હવે જે હું કિસ્સો કહીશ એ છે લેહનો. હું લેહ 4 વખત જઈ આવ્યો છું, અને 4 વખત એ પર્ટિક્યુલર જગ્યાએ હું ઊભો રહું છું, જોઉં છું ત્યાંની હવા, ત્યાંના વાઇબ્સ હું ફીલ કરું છું. એ વાત હું તમને કહું કે તમે ગૂગલ સર્ચ કરશો ને તો મનાલીથી લેહ જવાના રસ્તા પર ગાટા લૂપ્સ નામની લૂપ આવે છે. એટલે લૂપ એટલે આખો ઝિગઝેગ થતો રસ્તો જે તમને નીચેના નદીના લેવલથી ઝિગઝેગ કરીને પહાડની ટોચ ઉપર લઈ જાય. તો એ જે હેરબેન્ડ પિન, યુ શેપની હેરબેન્ડ પિન કરીને 21 વખત તમારે આવું ઝિગઝેગ થવું પડે, એવી જગ્યાનું નામ છે ગાટા. અને ગાટામાં આવી લૂપ્સ તમારે ક્રોસ કરીને ઉપર પહોંચવાનું હોય છે, તો એને લૂપ્સ કહેવાય છે, ગાટા લૂપ્સ. તો મનાલીથી લેહ જતા વખતે તમારે ગાટા લૂપ્સ ક્રોસ કરવી પડે. પાંગ નામના વિસ્તારથી, કસ્બાથી તમે થોડાક અમુક કિલોમીટરો જાઓ એટલે ગાટા લૂપ્સ ચાલુ થાય. પાંગ આવે ને એટલે હું મનથી આમ આનંદિત હોઉં કે હવે ગાટા લૂપ્સ આવશે. હા, પાંગથી આગળ મોરે પ્લેન્સ નામનો એક સીધી સડકવાળો પણ બહુ સરસ વિસ્તાર છે, પણ ગાટા લૂપ્સ જ્યારે આવે ને ત્યારે હું આમ થ્રિલ હોઉં, કેમ કે એ આખો વિસ્તાર જ જબરદસ્ત છે. ગાટા લૂપ્સમાં છેક ઉપર જ્યારે તમે લગભગ પોણા ભાગની લૂપ ક્રોસ કરી લો ત્યારે એક જગ્યા આવે છે. એ જગ્યા ઘોસ્ટ ઓફ ગાટા લૂપ્સ, તમે ગૂગલ સર્ચ કરીને જોશો તે જગ્યાના ફોટોગ્રાફ, એ જગ્યાની હિસ્ટ્રી તમને વાંચવા મળશે. ગાટા લૂપ્સના ભૂત એટલે ઘોસ્ટ ઓફ ગાટા લૂપ્સ નામની એ જગ્યા છે. ત્યાં એક નાની સરખી દેરી છે, ત્યાં લાલ સેફ્રોન કલરની ધજાઓ લગાડેલી છે, અને પાણી ભરેલી બોટલો, બિસ્લેરી કે કિનલે કે એવી બધી પાણી ભરેલી બોટલોના ઢગલો, તમને એનો ઢગલો જોવા મળશે. તમને નવાઈ લાગે કે આ દેરી શું છે, અને દેરીની અંદર 1-2 ફોટો નાના મોટા દેખાય છે, પણ તમે છેક દેરી સુધી ના જઈ શકો એટલો બધો પહાડ આખો ભરેલો છે પાણી ભરેલી બોટલોનો. હું ત્યાં દર વખતે મારી ગાડી કે મારું બાઇક ઊભું રાખીને ત્યાં બેસું છું અને એ ઉર્જા ફીલ કરવાનો પ્રયત્ન કરું છું, અને મને દર વખતે એ જગ્યા રોમાંચિત કરે છે, આકર્ષે છે. તે ઘોસ્ટ ઓફ ગાટા લૂપ્સની બહુ જ શોર્ટમાં હું તમને વાત કરું કે મનાલીથી એક ટ્રક ડ્રાઈવર પોતાની વર્ધી લઈને નીકળ્યો હતો લેહ જવા માટે. મનાલીથી લેહ જવા વખતે રોહતાંગ પાસ બસ એ બરફની સિઝનમાં, શિયાળાની સિઝનમાં બંધ થવાની તૈયારીમાં જ હતો, ત્યારે આને વર્ધી મળી અને આ ડ્રાઈવર ભાઈ નીકળ્યો.
મનાલીથી લેહ જવા માટે. વર્દી સારી મળી હતી એટલે ક્લીનરને લઈને નીકળી પડ્યો. એને ખબર જ હતી કે રોહતાંગ પાસ હવે કદાચ આજકાલમાં જ બંધ થવાનો છે. પણ એ નીકળ્યો ત્યારે રોહતાંગ પાસ ખુલ્લો હતો. રોહતાંગ પાસ એણે ક્રોસ કરી લીધો અને પાંગ પહોંચીને પછી ગાટા લૂપ્સથી એણે પોતાની ટ્રક જ્યારે ઉપર ચડાવવાની ચાલુ કરી, હેવી સ્નોફોલ ક્રોસ કરતાં કરતાં ફાઇનલી એ ગાટા લૂપ્સ પર પહોંચીને એની ટ્રક અટકી ગઈ. એણે બહુ સેલ માર્યા, બહુ પ્રયત્નો કર્યા, ના થઈ. અને આવી ઠંડીમાં ઠૂઠૂડતું રોકાવો એના કરતાં એણે પછી એવો વિચાર્યું કે આ બાજુ કે આ બાજુ એક બાજુ જવાથી કંઈ મેળ પડશે નહીં. એણે પાંગ સુધી જઈને કોઈક હેલ્પ લેવાનું વિચાર્યું. ક્લીનરને અંદર રાખ્યો કે તું અહીંયા રહે, સામાન છે અને 2 જણાનો જવાનો કંઈ મતલબ નથી. તું અહીંયા રહે અને હું કંઈક હેલ્પ લઈને આવું છું. પેલો ગયો. વરસાદના તોફાનમાં એ ગયો, માંડ પહોંચ્યો. જ્યારે બીજા કે ત્રીજા દિવસે વરસાદનું જોર ઓછું થયું ત્યારે પાછો આવ્યો ત્યારે આ જે ક્લીનર ભાઈ હતો ગાડીની બહાર નીકળી ના શકે અને એની પાસે રાશન પાણી ખતમ થઈ ગયું હતું. પાણી બિલકુલ ખાલી થઈ ગયું હતું અને પાણીની તરસના માર્યો એ ત્યાં જ બેહોશ થઈને પડ્યો હતો. એનું મોત ત્યાં થયું અને પાણીની તરસથી એ મર્યો હોવાથી ડ્રાઈવર ભાઈઓમાં અને બીજા બાઇકર્સની જે ગેંગ નીકળતી હોય એ બધા આજની તારીખે એ તરસ્યા આત્માના શાંતિ માટે ત્યાં પાણીની બોટલ પોતાના તરફથી ચડાવે છે. હું પણ જ્યારે જઉં ત્યારે પાણીની બોટલ ત્યાં ચડાવું છું અને એક કહેવાય ને તરસના માર્યા અવગતે ગયેલો જીવ એ ત્યાં હજુ છે. અને હા, એ પોઝિટિવ આત્મા છે, એ કોઈને હેરાન નથી કરતો, પણ તરસના માર્યા મરી ગયો એટલે લોકો જેટલા પણ લોકો ત્યાંથી પસાર થાય, જે લોકો આને ઇતિહાસ જાણે છે એ બધા બાઇકરો હોય કે ટ્રક ડ્રાઈવર હોય, ટ્રક ઊભી રાખીને પાણીની બોટલ ચડાવીને પછી જ આગળ જાય છે. તો આજે પણ તમને મનાલીથી લેહ જવાના રસ્તે ગાટા લૂપ્સના પોણા ભાગ ક્રોસ કરી લો, લગભગ 18મી 20મી લૂપ્સ ઉપર આ નાની દેરી અને પાણીનો ઢગલો, પાણીની બોટલો ભરેલો ઢગલો તમને જોવા મળશે. આ અનુભવ મને થયો નથી, પણ આ હું જઉં છું ત્યારે દર વખતે જોઉં છું અને મને આવી બધી વાતો આકર્ષે છે. સર, આવો જ એક એક્સપિરિયન્સ, એટલે હું પેરાનોર્મલ તો નહીં કહું, પણ જ્યારે હું સ્પીતિ ગયો હતો ને ત્યારે એક ત્યાં ડ્રાઈવર્સમાં એક રિચ્યુઅલ છે કે જ્યારે પણ એ લોકો આવી રીતે રોડમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે રોડના સાઈડ ઉપર એક પાઇલ ઓફ સ્ટોન્સ હોય છે અને સરખી રીતે ગોઠવેલું હોય. અને જ્યારે અને એના પેલી સાઈડથી પણ એક રસ્તો છે, તો મેઇન રસ્તો આપણો સીધો જાય, સાઈડમાં પાઇલ હોય અને એના પેલી તરફથી એક નાનું કચ્ચી સડક જેવું જાય એના ફરતે. તો આ જે ડ્રાઈવર હોય ને સીધા રસ્તે નહીં જાય, એના ફેરવીને જશે, અને મતલબ એક રીતે એની પરિક્રમા જેવું કરીને જશે. આ ઘણી બધી જગ્યાએ અને જ્યાં ત્યાં આખું એને ફેરવીને જશે, સીધા નહીં જાય. અને જ્યારે રિટર્ન થાય ત્યારે એ લોકો સીધા આવે છે. હા, તો આનું મને ખબર નથી, પણ એટલું તમને એટલે એ બાબતમાં મને બહુ આઈડિયા નથી, પણ મેં પણ એ જોયેલું છે. પણ એનું રીઝન શું હોય છે એ મને ખ્યાલ નથી. પણ જે લોકો ટ્રક ડ્રાઈવરો, કેમ કે મને તો લાગે છે ટ્રક ડ્રાઈવરોને આપણા દેશની નસોમાં દોડતા બ્લડ સેલ્સ કહેવા જોઈએ. ટ્રકો લઈને જે દોડ કરે છે, તો આપણી દેશની ધોરી નસો જે આપણા હાઈવેઝ છે એમાં દોડતા આ બ્લડ સેલ્સ છે, ટ્રકો અને ટ્રક ડ્રાઈવરો. એ લોકોને દરેક ગામના, પોતે જે રસ્તેથી પસાર થવાના, દરેક ગામના ચપ્પાથી કે ત્યાંની માતોથી, ત્યાંના મિસ્ટીરિયસ અનુભવોથી કે ભગવાનના મંદિરોથી બધાથી પરિચિત હોય છે. તો મને લાગે છે એવું ક્યાંક આવી રીતે એમને સાંભળવામાં આવ્યું હોય, તો કેમ કે ટ્રક ડ્રાઈવરો પોતે કોઈ પણ ભગવાનને ખોટું ના લાગે, કોઈ પણ આત્મા અવગતે ગયો હોય એની લાગણી ના દુભાય, એનું ધ્યાન રાખતા હોય છે. કેમ કે પોતે જ પોતાના ફેમિલીથી હજારો કિલોમીટર દૂર ટ્રાવેલ કરતા હોય, તો એ લોકોની લાગણી એવી કે ભાઈ અહીંયા જે પણ મંદિર છે અથવા તો જે આવી રીતે ઘટના કે દુર્ઘટના બની છે, તો એમના શાંતિ માટે, એમને પ્રાર્થના માટે તમે જોયું હશે કે હોર્ન મારતા હોય છે, મતલબ પોતાની હાજરી પુરાવે કે આઈ રિસ્પેક્ટ યુ, આઈ સેલ્યુટ યુ, અને હું તમને વંદન કરું છું. એ રીતે સાંકેતિક એ બેરી હોય કે ક્યાંય પણ હોય ને તો હોર્ન મારી લે. તો આ બધા એક રિચ્યુઅલ્સ એ લોકો જાણે અજાણે પાડતા હોય છે અને બસ એક રીતે એમની આદત છે કે આવી રીતે પોતાની સલામી અને પોતાની ભાવના વ્યક્ત કરે છે. ધેટ્સ ઇટ ફોર ટુડે સર. તમારો અનુભવ કેવો રહ્યો? આ પ્લેટફોર્મનો સૌથી પહેલો હોરર પોડકાસ્ટ હતો. સો
તમારો કેવો રહ્યો અનુભવ? મારો અનુભવ એટલે રિગાર્ડિંગ ધીસ પોડકાસ્ટ, યસ, રિગાર્ડિંગ ધીસ પોડકાસ્ટ. આ પોડકાસ્ટ માટે હું તમને કહું કે મનોમંથન પોડકાસ્ટ ઘણા બધા વિષયોને આવરી લે છે. હવે એક કહેવાય ને, પહેલા અમુક સબ્જેક્ટ ઉપર જતું હતું, પણ હવે આખો ફ્લાવરનો બુકે બન્યો છે. હવે વિષયોની વૈવિધ્યતા વધી છે અને એટલું બધું વિષય વૈવિધ્ય આવ્યું છે કે એમાં બુક્સની વાત હોય, એમાં પેરાનોર્મલ એક્ટિવિટી, એમાં એડવેન્ચરની વાત હોય, એમાં કોઈક આધ્યાત્મિક હોય. એમાં તો મેં ડૉક્ટરો અને ઇતિહાસવિદોને પણ સાંભળ્યા છે. તો આઈ હોપ કે આ મનોમંથન પોડકાસ્ટ, ગુજરાતી પોડકાસ્ટ પોતાની હજુ વધારે પાંખો ફેલાવે, હજુ વધારે પોતાનો વ્યાપ વધારે અને હજુ વધારે વણખેડાયેલા વિષયો પર પોતાની એક સરસ મજાની આખી પોતાની કૂચ જ્યારે રાખે. તો આઈ રિયલી થેન્ક યુ એન્ડ વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ, મનોમંથન પોડકાસ્ટ. થેન્ક યુ કલ્પ. અને સર, એના સાથે સાથે હું તમને આપણા નેક્સ્ટ પોડકાસ્ટ માટે પણ ઇન્વિટેશન આપવા માંગીશ, જેમાં તમે, કારણ કે એક બ્લોગર છો, તેમાં તમે જે અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરો છો તમારી યુટ્યુબ ચેનલ ઉપર, એની ચર્ચા કરીશું. તમે પૌરાણિક બધા મંદિરોની પણ તમે એક કરી શકો છો. એટલે મિત્રો, તમારે હજુ કદાચ મારા ત્રીજા પોડકાસ્ટ માટે, જેમ કલ્પે મને કહ્યું છે એ રીતે ત્રીજા પોડકાસ્ટ માટે તમારે રેડી રહેવું પડશે. નજીકના ભવિષ્યમાં જ્યારે પણ કલ્પનું ઇન્વિટેશન આવે ત્યારે હું હાજર હોઈશ, કેમ કે મારી યુટ્યુબ ચેનલ છે અને એ યુટ્યુબમાં પણ હું આવા બધા ઐતિહાસિક વિરાસતો અને હેરિટેજ બાબતે, અને મેં પણ ઘણા બધા વિષયો, તો એની જે રીતે કલ્પ જે જાણવા માંગતો હશે એ બાબતે વધારે વિશદતાથી વાત કરીશું. જ્યારે પણ તમારું આમંત્રણ મળે ત્યારે આવવા માટે હું ઓલવેઝ તૈયાર છું. થેન્ક યુ. મનોમંથન ચેનલ જોવાવાળા સર્વે દર્શકોને મારા નમસ્કાર અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર બિંગ હિયર. નમસ્કાર.